તો જૂનાગઢના ચોરવાડમાં લૂંટની ગંભીર ઘટના બની, જેમાં ખેરા રોડ પર મકાનમાં ઘૂસી લૂંટ કરાઈ। ત્યારે મકાન માલિક સૂતા હતા ત્યારે જ આ બનાવ બન્યો। ત્યારે 4 શખ્સોએ ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશ કર્યો તો માલિકને બાંધી માર મારીને લૂંટ ચલાવી છે। તો રૂપિયા 8 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરાઈ છે। ત્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતો જોઈએ તો ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતા એક સિનિયર સિટીઝન સતીશગીરી સેવાગીરી ગોસ્વામી, તેઓને ત્યાં આજે સવારે વહેલી સવારે તેઓ પોતાના ઘરે સૂતા હતા ત્યારે કુલ 4 અજાણ્યા શખ્સોએ તેમના મકાનની ગ્રીલ તોડી અને તેમના ઘરમાં પ્રવેશ કરેલ। અવાજ આવતા સતીશગીરી જાગી જતા આ 4 અજાણ્યા શખ્સો પૈકી 3 લોકોએ સતીશગીરીને પકડી અને સતીશગીરીને માર મારી ધમકી આપી અને તેઓના ઘરમાં દાગીના અને રોકડ રકમ ક્યાં છે તેની વિગતો પૂછી અને તેમના ઘરમાંથી આશરે 10 તોલા જેટલાથી વધારેનું સોનું તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી અને આ વ્યક્તિને માર